હનુમાન જયંતિ નિમિત્તે અંજાર ખાતે માતૃસ્પર્શ હોસ્પિટલના સૌજન્યથી 2 દિવસ અખંડ હનુમાન ચાલીસા અને દશાંગ હોમાત્મક યજ્ઞની શરૂઆત. મંગળવાર તારીખ 23મીના રોજ ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ પર્વને અનુલક્ષીને અંજાર ખાતે માતૃસ્પર્શ હોસ્પિટલના સૌજન્યથી મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અખંડ હનુમાન ચાલીસા અને હોમાત્મક યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અખંડ હનુમાન ચાલીસા 2 દિવસ સુધી અખંડ રહેશે. ત્યારબાદ દશાંગ હોમાત્મક યજ્ઞ કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. સાથે મહાપ્રસાદ સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દશાંગ હોમાત્મક યજ્ઞ વિદ્વાન બ્રાહ્મણોના મુખે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે કરવામાં આવશે. અખંડ હનુમાન ચાલીસા તેમજ દશાંશ હોમાત્મક યજ્ઞનું છેલ્લા 14 વર્ષથી હનુમાન જયંતિના દિવસે આયોજન થતું આવ્યું છે. આ ભવ્ય આયોજન માટે અંજારની સુપ્રસિદ્ધ માતૃસ્પર્શ હોસ્પિટલનો સહયોગ પ્રાપ્ત થયો છે. અંજાર શહેરમાં અંજાર ઐતિહાસિક નગર છે. છેલ્લા 14 વર્ષથી હનુમાનજી મહારાજની જન્મ જયંતિની પૂર્વ સંધ્યાએ 5 વાગે હનુમાન ચાલીસા ચાલુ કરી બીજા દિવસે 5 વાગ્યા સુધી 24 કલાક સતત હનુમાન ચાલીસા સંગીતમય નું આયોજન કરી રહ્યા છીએ. સર્વ જનોના હિતાય માટે, સમાજના હિત માટે આ આયોજન છે. મારુતિનંદન ટ્રસ્ટ દ્વારા આની સાથે સાથે છેલ્લા 8 વર્ષથી દર શનિવારે અંજારના દરેક વિસ્તારના મંદિરોમાં 6 થી 9 હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે છે. હનુમાનજી કલયુગના અત્યંત હાજરા હજુર દેવ છે અને લોકોની એની આસ્થા છે, એટલે એ રીતે ધાર્મિકમય વાતાવરણ બને. હંમેશા અંજાર એ છોટે કાશી તરીકે ઓળખાતો નગર છે, એ રીતે અમે આ કાર્ય કરી રહ્યા છીએ.